એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં બધાય વાલા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરે છે. આજે આપણે વાત કરવાના છે કે કોઈ પણ વિદ્યાર્થી હોય ફેલ થતો હોય છે અથવા એફએ પીરિયડ આવતો હોય છે અથવા બેકલોગ આવતો હોય કે કેટી આવતી હોય, બરાબર છે. એ મિત્ર છે એ નિષ્ફળ પોતાને માની લેતો હોય છે અને આગળનું સ્ટડી મૂકી દેતો હોય છે અને આગળ ભણવાનું મન પણ થતું નથી. શું છે મિત્રો, આ વિડીયો છે ને એ મોટિવેશનલ છે, બરાબર છે. તો બધા મિત્રોને સાંભળવાનું છે. મેં ઘણીવાર નોટિસ કર્યું છે, કોલેજમાં આપણે વાત કરીએ મિત્રો તો બીકોમ હોય, બીએ હોય કે બીબી હોય કે આર્ટ્સનો કોઈ પણ ભાગ હોય કે સાયન્સના કોઈ પણ ડૉક્ટર હોય કે એન્જિનિયરિંગ હોય કે કોઈ પણ હોય, ડિપ્લોમા હોય કે ડિગ્રીમાં હોય કે માસ્ટર ઓફ એન્જિનિયરિંગ છે કે એન્જિનિયરિંગ સ્કૂલ, ઓલ આપણે બધા સ્ટડી કરે છે, જે ભણે છે મિત્રો, એ બધા શું થતું હોય કે એક્ઝામ આપે છે, ફેલ થાય મિત્રો એટલે એ પોતાને એમ સમજે કે હવે મારાથી કશું થશે જ નહીં. તમારે એક વસ્તુ હંમેશા ધ્યાન રાખવાની છે, તમે કોઈ પણ સ્ટડી ચાલુ કરો મિત્રો, બરાબર છે. કોઈ પણ વિદ્યાર્થી છે મિત્રો જ્યારે સફળ તરફ આગળ વધતો હોય ત્યારે સીધી લાઈનમાં આગળ નથી વહેતો, સીધા ફોર્મમાં, બરાબર છે. એને સ્ટેપ બાય સ્ટેપ આપણે કેમ સીડી ચડીએ છીએ, ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ, થર્ડ, એવી રીતના તમારે સ્ટેપ બાય સ્ટેપ મહેનત કરી, સ્કિલ, નોલેજ, બરાબર છે, એ બધું તમારે લઈ, પ્રેક્ટિકલ છે, નોલેજ છે, એક્ઝામ છે, બરાબર છે, કોલેજ લેવલનું વર્ક છે, ઇન્ટરવ્યૂ છે, આ બધું તમારે કમ્પ્લીટ કરીને પછી તમે સક્સેસફુલી મંજિલ ઉપર પહોંચો છો. એટલે એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની રહેશે. ડાયરેક્ટ તમે કોઈ જગ્યા પર પહોંચી જવાનું નથી. એ કોઈ વિદ્યાર્થી મિત્રો ફેલ થાય કોલેજમાં, બરાબર છે, કે બેકલોગ આવે, બરાબર છે, કે કેટી આવે, એ મિત્ર પોતાને નિષ્ફળ નહીં સમજે. કેમ કે શરૂઆતમાં માનો કે કોઈ પણ જો સફળતા એટલી આરામથી મળી જતી હોય, સીધા આપણે આમ પહોંચી જતા હોય છે, તો આ જ કોમ્પિટિશન મિત્રો કઈ રીતે મેનેજ કરવું, આટલી આપણે જોવા જઈએ એટલે કોમ્પિટિશન એજ્યુકેશનમાં છે. આપણે જીપીએસસીની એક્ઝામ આપી, ગેટની આપી કે કોઈ પણ જગ્યાએ જુનિયર એન્જિનિયરિંગની આપી કે ટેટની કે વગેરે કોઈ પણ એક્ઝામ આપી, બરાબર છે. તો જેટલી મહેનત હશે, જેટલું અઘરું હશે ને મિત્રો, એટલું જ તમે સારા લેવલ ઉપર, એક પ્લેટફોર્મ ઉપર, એક જગ્યા ઉપર, એક પ્લેસ ઉપર પહોંચી શકશો. મિત્રો એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે જેટલી તમને મહેનત કરશો ને એટલું જ તમને સફળતા મળશે, બરાબર છે. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખે. તમારે મહેનત કરતું જવાનું છે, ફળની ચિંતા નથી કરવાની, બરાબર છે. તમે તમારી રીતે એક્ઝામ આવે છે મિત્રો, તો કોઈ પણ રીતે તૈયારી કરો. ચાલો આવે છે તો કોઈ પણ રીતે તૈયારી ચાલુ કરો અને એક્ઝામમાં મસ્ત એવું સારું પેપર સ્ટાઇલ મુજબ લખાણ લખો અને બી પોઝિટિવ રહેવાનું. કેવું રહેવાનું? પોઝિટિવ રહેવાનું. તો તમારા માઇન્ડને તકલીફ પણ પડતી હોય છે, મગજને થોડીક તસ્ટી પણ પડે, તકલીફ પણ પડે છે, બરાબર છે. તમારે બને એટલું મહેનત કરશો તો જ તમારા સારા માર્ક્સ આવશે. તમારે એકવાર મહેનત કરતું જવાનું છે, બરાબર છે. સવારે 4 વાગે ઉઠવું પડે તો તમારે ઉઠી જવાનું, બરાબર છે, અને સારી એવી એક્ઝામની તૈયારી કરવાની. જે એન્જિનિયરિંગમાં છે અથવા ડિપ્લોમા છે અથવા જીટીમાં જોડાયેલા છે, એ મિત્રોને આપણી પ્લેટફોર્મ પરથી એવું સારું એવું મટીરિયલ મળી જતું હોય છે. તો બીજી કોઈ બ્રાન્ચનો વિદ્યાર્થી હોય કે સ્કૂલમાં હોય, બરાબર છે, કે પછી કોલેજમાં હોય, કંઈ પણ ન સમજાતું હોય તો એ પણ મિત્રો પોતાનું મને પૂછી શકે છે, બરાબર છે. એટલે એ ટેન્શન લેવાની કશું જરૂર નથી. એના માટે તમારે કોઈને પ્રશ્ન પૂછવા હોય, ડાઉટ કેરી હોય મિત્રો, તો તમારે ઇન્સ્ટાગ્રામ છે, બરાબર છે, એમાં તમે પૂછી પણ શકો છો. હું લિંક તમને નીચે આપી દઈ, ઇન્સ્ટાગ્રામ પ્લસ ટેલિગ્રામ, બરાબર છે. તેમાં મને તમારે પર્સનલી પૂછી પણ શકો છો. અને જીટીયુ જે સ્ટુડન્ટ છે એના માટે રેગ્યુલર અપડેટ માટે જીટીયુનું વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે. એમાં જે લોકોને જોઈન્ટ થવાનું બાકી હોય એ મિત્રો જોઈન્ટ થઈ જાય, બરાબર છે. પણ તમારે તૈયારી એવું કરવાનું કે છેલ્લા મારા 3 યર છે, એમાં છેલ્લા 2 વર્ષ તમે સક્સેસ થઈ ગયા, બરાબર છે, 1 યર તમારું બાકી છે, તો તમારે 2 વર્ષ પછી વચ્ચેનો એક સમયગાળો એક યરનો છે, હવે તમે હિંમત હારીને મૂકી દો છો અને 1 વર્ષથી તમારે સક્સેસ ઊભું હોય, તમને મિત્રો કઈ રીતે ખબર પડે? એ તમારે કન્ટિન્યુઅસ છે ને, એ તમારે મહેનત કરતું રહેવાનું, બરાબર છે, મૂકવાનું નથી તમારે, બરાબર છે. આપણે એવું તો છે નહીં કે એકવાર પહેલા ધોરણમાં લીધું ડાયરેક્ટ સીધું આપણે એન્જિનિયર બની ગયા કે ડૉક્ટર બની ગયા, સીએ થઈ ગયા, એવું કોઈ થયું તમે જોયું કઈ જગ્યાએ? એટલે એ ટેન્શન આપણે સ્ટાન્ડર્ડ 1માં હોય છે, બાલ મંદિરમાં હોય છે, બરાબર છે, 2માં જાય, 3માં જાય, 10મું એક્ઝામ પાસ કરી અથવા 12મું સાયન્સ કરીએ છીએ, બરાબર છે, તો કોલેજ કરી છીએ, પછી આપણે બાજુ મંજિલ મળે છે, બરાબર છે. તો તમે બને એટલું આ સમયગાળો છે આપણો, બરાબર છે, બાળપણ કહેવાય ને, એમાં તમારે મોજ મસ્તી કરવાની, બરાબર છે. એની સાથે થોડોક અભ્યાસ છે, એમાં પણ તમારે એટલી ધ્યાન સાથે જોડાવ, બરાબર છે. બાળપણનો સમયગાળો છે, એકવાર વયો જાય તો પછી પાછો નહીં મળે, બરાબર છે. કોઈ એવું માનતું હોય કે અત્યારે હું થોડુંક કમાઈ લઉં, થોડોક સેલરી, થોડા પૈસા કમાવાની ઘણી ઉતાવળ થતી હોય છે, મમ્મી પપ્પાની અત્યારે આવીને જોબ કરે છે, બરાબર છે, આપણે કમાવાના જ છે. પણ એકવાર તમારો જે ભણવાનો સમયગાળો છે એજ્યુકેશનનો, એ તમે કમ્પ્લીટ કરો, બરાબર છે. એ કમ્પ્લીટ થાય પછી તમારે કન્ટિન્યુઅસ લાઈફમાં કમાવાનું જ છે, બરાબર છે. તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખે. અભ્યાસ
કમ્પ્લીટ કરી અને પછી કન્ટિન્યુઅસ તમારે જોબમાં જવાનું, બરાબર છે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખે. સારા એવા માર્ક્સ સાથે સારું એવું પરિણામ લાવવાનું, જેથી કરીને આપણે આગળ ક્યાંય પણ તકલીફ ન પડે. કેમ કે કોમ્પિટિશન છે ને મિત્રો વધતી જાય છે. કંપની હોય, ઉદ્યોગ હોય કે પછી ગવર્મેન્ટ સેક્ટર હોય, બરાબર છે, કોઈ પણ જગ્યાએ, બરાબર છે. ફોર્મ મિત્રો આપણે 10 જગ્યા હોય તો માનો કે 10,000 ફોર્મ ભરાતા હોય છે. 500 કે 5 જગ્યા હોય તો લાખોની સંખ્યામાં ફોર્મ ભરાતા હોય છે મિત્રો, બરાબર છે. તો એમાંથી આપણે બહાર કઈ રીતે આવું એ વસ્તુ ખાસ જોવાની. કે આપણે કોઈ 50,000 સેલેરી આપે ને સામેવાળા ભાઈને 10,000 આપે છે, બરાબર. એક્ઝામ્પલ જો મેં શું કીધું, કોઈને 50,000 સેલેરી આપે છે, બરાબર, આપણે 10,000 આપે છે, તો એમાં ડિફરન્ટ કેટલો હશે, તફાવત મિત્રો કેટલો હશે, તમે કોઈ નોટિસ કર્યું? એટલે આપણે એ જોવાનું છે. હવે ઘણીવાર માર્ક્સ આવી જતા હોય છે પણ કશું આવડતું નથી હોતું, એ પણ ઇસ્યુ થતો હોય છે. તો આપણે એ વસ્તુ ખાસ એક ધ્યાન રાખશે, બરાબર છે. સારી એવી તૈયારી કરો. તમને કાંઈ પણ ન સમજાય તો મને પોતાનો દોસ્ત મિત્ર સમજી અને કાંઈ પણ વસ્તુ પૂછી શકો છો. પોતાની લાઈફમાં મિત્રો હિંમત નહીં હારવાની, બરાબર. બને એટલી મહેનત કરતું રહેવાનું, આગળ વધતું જ રહેવાનું. રૂકાવટ આવતી રહેશે ઘણી બધી, આગળ વધતા રહેશે, બરાબર છે. એક જ ફેરમાં કોઈ દી રૂકાવટ મળતી નથી, બરાબર છે. એ બધાને બધી એક્ઝામ માટે મિત્રો ઓલ ધ બેસ્ટ. મોટિવેશનલ તમે હું એમ કહું છું કે મોટિવેશનલ સ્પીકર હોય કે તમે કોઈ પણ સાંભળો છો, તમે એનો અમલ કરો, રીડિંગ કરો અને રિવિઝન કરો. તમે સ્કૂલે જાઓ, કોલેજે તમે દરરોજનું દરરોજ મિત્રો વર્ક કરશો ને, તમને દરરોજનું યાદ રહેશે. એવું તમે 5 દિવસ વાંચશો એટલે માનો કે અડધો પ્રશ્ન તમને યાદ રહી ગયો મિત્રો, એમ મારું કહેવાનું થાય છે, બરાબર છે. તો બને એટલું રિવિઝન કરો, આગળ વધતા રહ્યો. અને આ વિડીયો છે ને એ બધા મિત્રોને શેર કરી દો, જેથી કરીને જે મિત્રો છે નાપાસ થતા હોય ને મિત્રો, હવે નાપાસ થતા હોય ને એ મિત્રોને ઘણું બધું હેલ્પફુલ થાય, બરાબર છે. કોઈ પણ એક્ઝામ આવતી હોય તો સૌથી પહેલાં તો તમારે તૈયારી ચાલુ કરવાની. એનું મટીરિયલ કેટલું જોશે, કેટલો સમયગાળો છે, એનું શું ટાઈમ ટેબલ છે, કેટલું વાંચવું, બરાબર છે, ને કઈ રીતે તૈયારી કરવી. આપણે દાખલા ગણિત ઓછું ફાવે છે તો થિયરી કેટલી કરવી, થિયરી ઓછી ફાવે તો તમે દાખલા કેટલા કરવા, પ્રોપર પ્લાનિંગ કરો, બરાબર છે. પ્લાનિંગ સાથે કામ કરશો ને તો સારું એવું પરિણામ તમને જોવા મળશે. આપણે વાત કરી મિત્રો કે ઇન્સ્ટાગ્રામની લિંક છે, ઇન્સ્ટાની લિંક છે, બરાબર છે, ને યુટ્યુબની લિંક છે, હું તમને હેઠે આપી દઈશ. તો બધા જે મિત્રોને જોઈન્ટ થવાનું બાકી હોય એ બધા મારા દોસ્તો છે એ જોઈન્ટ થઈ જાય, બરાબર છે. સ્કૂલમાં હોય, કોલેજમાં હોય કે કોઈ પણ હોય, હંમેશા હેપી થઈ એન્જોય કરો, મસ્ત રીડિંગ કરો, વાંચો. કોઈ પણ ડાઉટ કેરી આવે તમે મારી સાથે શું કરશો, પોતાનો પ્રોબ્લેમ છે, બરાબર છે, પોતાનો પ્રોબ્લેમ છે મને શેર કરજો, હું તમને એનું સોલ્યુશન આપીશ, તમને હું સપોર્ટ કરીશ, બરાબર છે. એ વસ્તુ તમારે ધ્યાન રાખવાની રહેશે. તો બધા મિત્રોને જો વિડીયો સારો લાગ્યો હોય માટે એક લાઇક કરી દઈએ મિત્રો, સબસ્ક્રાઈબ કરી યુટ્યુબ ચેનલ આવે તો તમે સીધો એનો લાભ લઈ શકો, બરાબર છે. તો કોલેજ લાઈફ છે અથવા તો સ્કૂલ લાઈફ છે, તમે શું કરો, એન્જોય કરો, મોજ કરો, બનાવો, બરાબર, જેથી કરીને તમે અમારે કંઈ શીખી શકો અને પ્લસ તમે સારી જગ્યાએ જઈ શકો. તો બરાબર, તો બધાને આપણે આશા રાખી કે સારું એવું સમજાઈ ગયું હશે. કાંઈ પણ ડાઉટ કેરી આવે તો મને પૂછી લેવાનું રહેશે, ઓકે મિત્રો. અને દોસ્તો સુધી બધાને વિડીયો શેર કરી દેજો. બધાને એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. કોઈને બેકલોગ કેટી ડિપ્લોવાળા મિત્રો પણ ઘણી વાર ટેન્શનમાં મૂંઝાઈ જતા હોય છે, તો એ પણ ડિપ્લોમા અભ્યાસ કરી રહ્યા છે મારા મિત્રો, એ પણ ટેન્શન નહીં લે. એન્જિનિયરિંગમાં છે એવું મિત્રો હાલ્યા રાખતું હોય છે, બરાબર. આપણે 3 આવી તો આપણે શું કરશું, 2 લેસી, એમ કરતાં 1 લેસી ને આપણે આરામથી પાસ પણ થઈ જશું, બરાબર છે. એટલે એ વસ્તુ ખાસ રાખે, બરાબર. ઓકે, તો આપણે નેક્સ્ટ વિડીયો સાથે મુલાકાત લેશી. હજુ કોઈને કાંઈ પણ ન સમજાણું તમને પૂછી શકે છે. પ્લસ જે જીટીયુના વિદ્યાર્થી છે અને ડિપ્લોમા છે, બરાબર છે, એના માટે આપણે આઈએમપી પ્રશ્નો છે વગેરે બનાવતા હોય છે ફ્રી ઓફમાં. જે લોકોને જોઈન્ટ થવાનું બાકી હોય જોઈન્ટ થઈ છે, ઓકે. નેક્સ્ટ વિડીયો સાથે મુલાકાત લેશી. થેન્ક યુ, બાય બાય, ટેક કેર, નેક્સ્ટ મુલાકાત.